મનસુખ વસાવા કે ચૈતર વસાવા? ભરૂચની લોકસભા સીટ ઉપર અત્યારે જંગ બરાબરનો જામ્યો છે. એક તરફ જ્યાં મનસુખ વસાવા પોતે ચૈતર વસાવા માટે થઈને કહી રહ્યા છે કે ચૈતર વસાવાથી કોઈ કૂતરું પણ બી ના શકે, તેવામાં હવે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે કેમ્પેનિંગ માટે જઈ રહ્યા છે, તે કેમ્પેનિંગ માટે જતા કાર્યકર્તાઓને જનતાથી ભાગવું પડ્યું છે. અરે, જનતાએ આજે તેમને મેથી પાક પણ ખવડાવ્યો છે. કઈ જગ્યાની વાત કરીએ છીએ જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભરૂચની લોકસભા સીટ ઉપર એક તરફ જ્યાં 7 ટર્મના સાંસદ મનસુખ વસાવા છે, જેમની પાસે અઢળક અનુભવ છે સાંસદનો, તેવામાં સામે પહેલીવાર સાંસદની ચૂંટણી લડતા ચૈતર વસાવા છે. ચૈતર વસાવા માટે કહેવાય છે કે યુવા છે અને અત્યારે આદિવાસીઓમાં સૌથી વધારે લોકપ્રિય પણ છે. સામે મનસુખ વસાવાની એન્ટી ઇન્કમ્બન્સી છે તે પણ અત્યારે ચરમસીમા પર પહોંચી ગઈ છે. જે રીતે એવું કહેવાય રહ્યું છે કે મનસુખ વસાવા અને ખાસ કરીને મનસુખ વસાવા કરતાં પણ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, તે કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા છે તો ત્યાં આગળ તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિરોધ અત્યાર સુધી તો આપણે જોયો કે ક્ષત્રિયો દ્વારા કરવામાં આવ્યો, પરંતુ આજે એક એવો વિરોધ સામે આવ્યો છે જેની અંદર જે આમ જનતા છે તેણે મનસુખ વસાવાને કાર્યકર્તાઓને મેથી પાક ખવડાવ્યો. મેથી પાક તો છોડો, ચપ્પલથી મારતા પણ દેખાયા. આ જગ્યા છે અંકલેશ્વરના પૂના ગામની, જ્યાં આગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કેમ્પેનિંગ માટે ગયા હતા. કેમ્પેનિંગ માટે ગયા અને સ્થાનિક લોકોએ તેમનો વિરોધ કર્યો તો તેમની સાથે બોલચાલ થઈ ગઈ અને તે વખતે સાંસદ મહોદય તો ત્યાં હતા નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ ત્યાં આગળ કેમ્પેનિંગ કરતા હતા તેમને આ રોષનો સામનો કરવો પડ્યો, કારણ કે ત્યાં આગળ વિકાસ નથી થયો અને વિકાસ માટે થઈ અને આ જે સ્થાનિક લોકો હતા તેણે તેમનો વિરોધ કર્યો. વિરોધ કરતા જોઈ શકો છો જે દ્રશ્ય છે સામે, તે ખૂબ જ ચોંકાવનારા છે. મહિલાઓ આક્રોશિત છે. મહિલાઓ જે કાર્યકર છે તે કાર્યકર્તાને મારી રહી છે. એટલું જ નહીં, ચપ્પલ લઈને તેની પાછળ દોડે છે અને કહે છે કે અમારા વિસ્તારમાં કેમ્પેનિંગ કરવા નહીં આવવાનું, કેમ કે અમારા વિસ્તારમાં વિકાસ નથી થયો. હવે ચૈતર વસાવા ત્યાં આગળ ચૂંટણીના મેદાનમાં ઊભા છે. 7 ટર્મથી જે સાંસદ રહેલા મનસુખ વસાવાની સામે ચૈતર વસાવા, આને કહી શકાય કે એન્ટી ઇન્કમ્બન્સી જે છે તે અત્યારે ભારોભાર થઈ રહી છે. તેવામાં ક્ષત્રિય આંદોલન પણ ચાલી રહ્યું છે. સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન છે તેમાં કહી રહ્યા છે કે મુસ્લિમો જે છે એ ચૈતર વસાવા તરફી વોટિંગ કરી શકે. એટલે અત્યાર પૂરતું જ આમ જોવા જઈએ તો જે રીતનો મનસુખ વસાવાનો વિરોધ છેલ્લા 2 દિવસથી સામે આવી રહ્યો છે, ગઈકાલે પણ મનસુખ વસાવાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે પણ મનસુખ વસાવાના જે કાર્યકર્તા હતા તેમનો વિરોધ કરવામાં આવ્યો છે. એટલે જે રીતનો વિરોધ અત્યારે દેખાઈ રહ્યો છે તેનાથી ભારતીય જનતા પાર્ટીની ઊંઘ હરામ ચોક્કસ થઈ જશે ભરૂચની અંદર. અને ભરૂચ સીટને લઈને આપ શું વિચારી રહ્યા છો? આપને શું લાગી રહ્યું છે કે ભરૂચ સીટ ઉપર અહીંયા આગળ અત્યારે મનસુખ વસાવા કે ચૈતર વસાવા, કોનું પલડું ભારી છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.